નમસ્કાર, સંદેશ ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. તમારી સાથે સત્યની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે. વાત નવસારીની કરીએ. નવસારી જિલ્લાના ઐતિહાસિક દાંડીમાં ફરી એકવાર સત્યાગ્રહના એંધાણ છે. ઐતિહાસિક દાંડી ગામને નવસારી સાથે જોડતા એરુથી દાંડી જતા રોડને પહોળો કરવાનો છે, ત્યારે ગ્રામજનોએ 21 વર્ષ અગાઉ ગામમાં ફાળો એકત્ર કરીને લાખો રૂપિયાના સ્વખર્ચે પાણીની લાઈન નંખાવી હતી. આ રોડને 10 મીટર પહોળો કરવાની સરકારની યોજના અને તે આયોજન પૂરું કરવા માટે દાંડી ગ્રામ પંચાયતને નોટિસ પાઠવી રસ્તાના કામ માટે પાણી અને ડ્રેનેજની લાઈન ખસાડી લેવા માટે આદેશ કર્યો છે, જે ગ્રામજનોને મંજૂર નથી. કારણ કે આ જ પાણીની લાઈન દ્વારા ગ્રામ સહિત મીઠા સત્યાગ્રહ સ્મારક તેમજ દરિયા કિનારે આવતા સહેલાણીઓને પણ પાણી પૂરું પાડવામાં આવે છે. મીઠા સત્યાગ્રહના સાક્ષી બનેલા આ ગામના લોકોએ આઝાદીના વર્ષો બાદ હવે પાણી માટે સત્યાગ્રહ કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અમારી આ જે ગામની જીવાદોરી જેવી લાઈન, એ લાઈન તૂટે એ કરવાની જવાબદારી સરકારની ગણાય. પ્રજા તરીકે અમે સરકાર પાસેથી અપેક્ષા રાખીએ, કમસે કમ દાંડીની ઐતિહાસિકતા લક્ષ્યમાં રાખીને પણ મહેરબાની કરીને આ ગામની જે પાઇપલાઇન છે તે સરકાર નવેસરથી નાખે, રસ્તો પહોળો કરે અને લોકોને દાંડીની મુલાકાત લેવામાં મજા પડે એવું સરકાર કરે, એવી અમારી ગામની લાગણી અને માગણી છે. આ તો લાઈન રસ્તો બનવાનો એ બી ચોક્કસ નક્કી છે ને અમારી લાઈન જવાની એ બી નક્કી છે. તો આવા વિકાસની અમને જરૂરત નથી અમારા ગામ માટે, કારણ કે જો અમને પાણી પૂરતું અમે બહુ તકલીફ વેઠી છે, આગળ અમે એટલું જ તકલીફ વેઠી છે ને, એટલા માટે અમે આ પાણી માટે અમે કોશિશ કરતા છે કે ભાઈ આ અમારું કંઈક બચે. હા, સરકાર તોડે એના માટે વાંધો નથી, પણ સરકાર કંઈક નવી નાખી આપે, અમને સેપરેટ અમને લાઈન નાખી આપે એવી અમે સરકાર પાસે